વિશેષ જાણકારી તો આપણને શ્રી સુબોધનીજીમાંથી અને ભાગવતજીમાંથી આપણને પ્રાપ્ત થાય, પણ ભગવાનની બાલલીલાના બધા ઘણા બધા પ્રકારો છે અને એના બધા ઘણા બધા પ્રકારોમાં આપણી કીર્તનની પુસ્તકમાં આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે સૌથી પહેલા તો વધાઈઓ બધી ગવાય અને વ્રજભયો મહિરી કે પૂત જબ યહ બાત સુની, એ પદ પર આગળ આપણે લીધેલું જ છે. એના અલગ અલગ રાગ પર, રાગણીઓ પર એ ખૂબ સુંદર રીતે આપણે એને ગાઈ શકીએ. એના પછી મહાત્મ્યના પદો છે, એ ભગવાન શ્રી નારાયણના જે મહાત્મ્ય જે છે એના પણ પદો આપણે પ્રભુની સન્મુખ જન્માષ્ટમીના જાગરણની અંદર, શયન પછી જે જાગરણ થાય એની અંદર આપણે ગાતા હોઈએ છીએ. એ બધો થઈ જાય, મહાભોગ થઈ જાય પછી નંદ મહોત્સવના પદો છે અને પલનાના પદો છે. એ પલના પણ આપણે સમજવા જોઈએ. અને એની સાથે પ્રભુના નાલ છેદનના પદો, પછી છઠ્ઠીના પદો, વહેલી સવારે છઠ્ઠી થાય તેના છઠ્ઠી પૂજન, પછી પલનાના પદો આવે. અને પલનાના વિવિધ પ્રકારના પલનાઓ જે ઠાકોરજી ઝૂલે છે વ્રજભક્તોની ભાવનાથી, એમાં ચંદનના પલનાઓ, ફૂલના પલના, પછી કુલ્હેના પદો બધા આવે. હમણાં અમાવસ્યા આવશે એટલે જોગી લીલા શ્રી ઠાકોરજીની સન્મુખ થાય છે. એના પછી જન્માષ્ટમી થઈ જાય પછી ઢાળીના પદો, એ પણ બહુ જ સુંદર છે. એક પદો પર જો છણાવટ થાય તો આપણને ખૂબ જ આનંદ આવે. પછી દસોથી એના એક પદો આવે છે, એમાં શ્રી નંદરાયજી અને શ્રી યશોદાજી ઠાકોરજીને ગોદીમાં લઈને ચોક બિરાજે. એ હલ્દી અને ચૂનનો ચોક પુરાય અને બધું પૂજન થાય. પછી માસ દિવસ, ભગવાન 1 મહિનાના થયા, 1 માસના, એના પદો આવે છે. પછી ભગવાન થોડા દિવસ થયા પછી કરવટ બદલી, એટલે આ શકટભંજન લીલા જે છે ને, શકટભંજન એટલે ભગવાન એ ગાડું આખું તોડી નાખ્યું, એ અસુરનું હનન કર્યું. એ કરવટ ભગવાને જ્યારે પહેલી વાર કરવટ બદલી, બાલ લીલાની અંદર શું છે, નાનું બાળક જેમ કરવટ બદલે, યશોદાજીને એટલો બધો સ્નેહ છે, એટલો બધો પારાવાર પ્રેમ છે કે એક કરવટ બદલી તો પણ યશોદાજીને એટલો બધો આનંદ થયો અને એમને બહુ મોટો ઉત્સવ મનાવ્યો પોતે. પણ ઉત્સવ આપણે મનાવીએ તો આપણને સુબોધનીજી આની બહુ સુંદર છે, શ્રી મહાપ્રભુજીની. અને એની અંદર સ્પષ્ટ લખેલું છે કે ઉત્સવ મનાવીએ એટલે બીજાને આપણે આમંત્રણ આપીએ, પછી બધા આપણા જે સગાવાલા હોય બધા આવે અને આવ્યા પછી એમની આપણે ખાતિરદારી વગેરે કરીએ. તો એવી રીતે નંદરાયજી, યશોદાજી એ બધા જ પોતાના જે સગાવાલા, એટલે આખી જાતિને બોલાવેલી. એટલે એમાં એમનું મન ગયું અને ઠાકોરજીની સેવામાંથી મન થોડું ચ્યુત થયું. એ પ્રભુને ગમ્યું નહીં, એટલે પ્રભુએ, ઠાકોરજીએ શકટભંજન લીલા કરી. એટલે ગાડાની પાછળ એક ઘોડિયા જેવું બાંધેલું હતું, એમાં પ્રભુએ જોરથી લાત મારી અને જે શકટ પર બધો જે સામાન વગેરે હતો એ બધો છિન્ન ભિન્ન થઈ ગયો. એટલે એના પણ પદો બધા કરવટમાં બદલવામાં આવે છે. પછી નામકરણ, ભગવાનનું નામકરણ ગર્ગમુનિએ જે કર્યું, એ ગર્ગમુનિએ ભગવાનનું નામકરણ એને નંદરાયજી અને યશોદાજીને સ્પષ્ટ કહ્યું કે આ સામાન્ય કોઈ લૌકિક પુત્ર નથી, આ મહાન અલૌકિક તેજસ્વી સાક્ષાત ભગવાન પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર એ પુત્ર સ્વરૂપે તમારે ત્યાં થયો છે. એટલે એમનું નામ કૃષ્ણ પાડ્યું અને શ્રી બલરામજીનું નામ શ્રીરામ પાડ્યું. એ ભાવથી, ગર્ગમુનિના ભાવથી આનો બધો ઉલ્લેખ આખો ભાગવતજીમાં પણ છે જ, પણ સાથે સાથે ગર્ગ સંહિતામાં પણ આનો ઉલ્લેખ પ્રાપ્ત આપણને થાય છે શ્રી ગર્ગાચાર્યની કૃપાથી. એના પછી ભગવાનના કાન છેદન, એટલે સોનાની જે સોય હોય એનાથી કર્ણ છેદન કર્યા, એ કાન છેદનના પદો આવે છે. પછી ભગવાનને મધુપર્ક કર્યું. અન્નપ્રાશન એટલે ઠાકોરજીને જેને આપણે કહીએ ભાત અને મધ, બાસુંદી વગેરે, એનાથી અન્નપ્રાશન ઠાકોરજીને હોઠ પર કરાવ્યું.
એના પછી ઠાકોરજી થોડા બહાર નીકળ્યા, મોટા થયા, એટલે મૃત્તિકા ભક્ષણના પદો આવે છે. મૃત્તિકા ભક્ષણના પદો ભગવાનને યશોદાજી લડવા બેઠા કે એક જણાએ કમ્પ્લેન કરી ને કે કાનાએ તો માટી ખાધી. તો એમને પૂછ્યું કે કાના તે માટી ખાધી? તો કે ના, મેં નથી ખાધી. તો કે જૂઠ કેમ બોલે છે? અને મોઢું ખોલ. ભગવાને જયારે પોતાનું મુખારવિંદ ખોલ્યું તો અનંત કોટી બ્રહ્માંડ એની અંદર દર્શન આપ્યા. એને એ કથાનું શ્રવણ કરવાથી પણ ઘણું બધું મહાત્મ્ય જ્ઞાન આપણા હૃદયની અંદર થાય છે. સિદ્ધાંતથી જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત સ્તયા મુક્તિર્ન ચાન્યથા. તો જ્યાં સુધી મહાત્મ્ય જ્ઞાન આપણને પરિપક્વ ન થાય, હજી આપણી કાચી દશા છે, અવિદવત દશા કહેવાય. ભક્તિવર્ધિનીમાં શ્રી પુરુષોત્તમજી લખે છે અવિદવત દશા. અવિદવત દશાનો અર્થ છે કે જ્યાં સુધી પૂર્ણ મહાત્મ્ય જ્ઞાન આપણને પ્રભુનું ન થાય ત્યાં સુધી આપણે એ કાચી અવસ્થામાં રહીએ. એટલે આપણી જે અવિદ્યાઓ જે છે એ અવિદ્યાથી આપણે મુક્ત થયા નથી. તો એના માટે કયો ગ્રંથ વાંચવો જોઈએ? તો કે ભક્તિવર્ધિની. એના પર 11.5 ટીકાઓ છે, અને એ ટીકાઓ એનો ગુજરાતી અનુવાદ, હિન્દી અનુવાદ જો મળતો હોય તો પણ જરૂર વાંચવો જોઈએ. તો પુષ્ટિ ભક્તિનો જે સિદ્ધાંત છે એ પણ આપણા હૃદયમાં હૃદયારૂઢ થાય. તો મૃત્તિકા ભક્ષણના પદો છે એટલે ભગવાને માટીનો આખો પ્રસંગ છે. અને એના પછી ઉખલના પદો છે. ઉખલ એટલે દામોદર લીલા. ભગવાનને ઉખલથી જે બાંધ્યા એની આખા. અને પછી આવે છે બાલ લીલા. પ્રભુની બાલ લીલા ક્યારથી ચાલુ થઈ? પ્રાગટ્ય થતાની સાથે જ બાલ લીલા પ્રભુની પ્રગટ થઈ. હવે એક આ ક્રમ આપણને કીર્તનનો ક્રમ આપણને પ્રાપ્ત થાય છે, અને બીજો ક્રમ આપણને શ્રીમદ ભાગવતજી અને સુબોધનીજી આપણે જો વાંચીએ તો આપણને ખ્યાલ આવે છે કે ભાગવતજીમાં પણ દશમ સ્કંદમાં તત્ર અંશેનાવતીર્ણસ્ય વિષ્ણુ કાર્યાણી સંશનઃ. પરીક્ષિત રાજાને ઈશાનું કથા, મનવંતર ઈશાનું કથા લીલા સુધી પ્રથમ સ્કંદથી લઈને 9મા સ્કંદ સુધીની કથા કહી. પણ પછી પરીક્ષિતના મનની અંદર, રાજા પરીક્ષિતના મનની અંદર એટલી બધી ઉત્કંઠા થઈ ગઈ કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર અમને કહો. એના પર પણ ઘણી બધી સુંદર સુબોધનીજીઓ છે. એનું પણ જો વાંચન અને પ્રવચન થાય તો આનંદ આવે. પણ ભાવની જાગૃતિ માટે, ભાવના સ્થાપન માટે, ભાવના બીજ ભાવને અંકુરિત કરવા માટે આપણા હૃદયના અંદર રહેલો જે ભાવ પક્ષ જે છે, પ્રેમ જે છે, ઉદ્બુદ્ધ પ્રેમાહ, જેનો પ્રેમ પ્રભુ માટેનો ઉદ્બુદ્ધ થઈ ગયો છે, એવા જે ભગવાનના જે જીવો, ભગવાનના શ્રી કૃષ્ણના જે ભક્ત જીવો છે, એમના માટે બાલ ચરિત્ર એનું ગાયન કરવું જોઈએ. ગાયન એટલે કીર્તન કરવું જોઈએ. તો એમાં રામકલીમાં પણ આપણને પ્રાપ્ત, સુરદાસજી એના મુખ્ય અધિકારી છે. સુરદાસજીને શ્રી ઠાકોરજીની બાલ લીલા, સૌથી સુંદર બાલ લીલા શ્રી સુરદાસજીની શ્રી ઠાકોરજીને અનુભવ થયો. એમનું આસક્તિ જે હતી સુરદાસજીની, वो बाल लीला में थी. તો એની અંદર પણ રાગ રાગિણીઓ છે. એટલે ઠાકોરજીને રાગ રાગિણીને શ્રવણ કરવા માટે પહેલેથી જ જેને આપણે કહીએ આપનો પોતાની એક ઈચ્છા હતી. અને વ્રજભક્તો પણ યશોદાજી, રોહિણીજી, નંદરાયજી, એ બધા ઉપનંદાદિક પરિવાર પણ બધા, આ બાજુ વૃષભાનજીના અષ્ટવૃષભાનો બધા, એ બધા અને વ્રજભક્તો જેટલા પણ વ્રજમાં રહે છે એ બધા તે વખતે જે સારસ્વત કલ્પની અંદર જે પ્રગટ થયા એ બધા પણ શ્રી ઠાકોરજીને જ્યારે પોતાની વાણી દ્વારા રીઝાવે તો વાણીથી પણ બોલે બધું. ભગવત સેવા પરક જે બધી વાણી હોય એ શ્રી યશોદાજી સાથે વાર્તાલાપ કરે. પણ ઘણીવાર ઠાકોરજીને ખેલાવતા હોય, પલનામાં પધાર્યા હોય પ્રભુ, અને એકદમ નિપટ બાલ ગોપાલ એકદમ. આ દિવસો, અત્યારના જે દિવસો છે એ નિપટ બાલ લીલા છે. નિપટ બાલ એટલે બિલકુલ અમુક દિવસના જ ઠાકોરજી છે.
એટલે આપણે એને બહુ સુંદર રીતે, અમે લોકો તો બાલલીલા ગાઈએ છીએ ત્યારે બહુ જ આનંદ આવે ઠાકોરજી પાસે. એમ થાય કે આ બાલલીલામાંથી આપણું મન બહાર નીકળે નહીં. એટલી અદ્ભુત સુંદર સુંદર સુહામાં છે, રામકલીમાં રાગમાં છે, બિલાવલ રાગમાં છે, પછી આશાવરી રાગમાં છે, જેતશ્રીમાં છે, ધનાશ્રીમાં છે, ટોડીમાં પણ બાલલીલા છે. કેમ કે ટોડીની બાલલીલા એટલે શીતકાલની જે બાલલીલાઓનો જે ભાવ પ્રયોગ જે થાય તે. તો ખાલી બાલ લીલા પર જ આપણે આજે સમજીએ તો પણ ઘણું છે. એક એક ભગવાનની જે લીલાઓ જે છે, દશવિધ લીલા શ્રીમદ ભાગવતની અંદર આપણને સમજાવી, શ્રી સુખદેવજી મહારાજે, વ્યાસોએ બધાએ સમજાવી. એમાં પણ પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, તૃતીય સ્કંદ જો વ્યવસ્થિત જો વાંચ્યો હોય, સુબોધનીજીના સિદ્ધાંતને અનુસરીને, સાથે પ્રકાશ પણ જો વાંચ્યો હોય તો ખૂબ વધારે આનંદ આવે. તો શ્રી મહાપ્રભુજીનો જે દ્રષ્ટિકોણ છે, શ્રીમદ વલ્લભાચાર્યજીનો, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીનો દ્રષ્ટિકોણ, એ પણ આપણા હૃદયની અંદર આવી શકે છે. પણ મુખ્ય વાત શું છે કે ઠાકોરજીની આપણી અવિદ્યાના કારણે અને અવિદ્યાના કારણે બંધ થાય, અને બંધના કારણે શું થાય, શ્રી ઠાકોરજીની સેવા તો આપણે કરીએ, આપણા ઘરમાં બિરાજે ઠાકોરજી, એટલે એમાં તો એ સૌભાગ્યની તો વાત કોઈ થાય એવી જ નથી. અત્યંત અદ્ભુત અપરિમેય સૌભાગ્ય શ્રી ઠાકોરજી આપણા ઘરમાં બિરાજે છે એટલે છે. પરંતુ એમાં જે ભાવ આપણો જે પોતાનો આવવો જોઈએ, એ ભાવની કમી, એટલે પ્રેમની જે કમી જે છે, પ્રેમની જે ઉણપ, એ આ બધા પદોને ગાવાથી અને પદોને સમજવાથી અને પદોને હૃદયમાં આત્મસાત કરવાથી, અને સાથે સાથે જો મહાત્મ જ્ઞાન અને ભક્તિનો પક્ષ આપણે સુબોધનીજીમાં સમજ્યા હોઈએ, તો એનાથી વધારે આપણને શ્રી ઠાકોરજી આપણા ઘરમાં બિરાજતા જે શ્રી ઠાકોરજી છે, એના માટે આપણને વધારે સ્નેહ, આપણને પ્રેમ તો છે જ. જો સમજજો વાત, બિલકુલ આપણે જેને કહીએ પથ્થર જેવા તો નથી જ, આપણે જડ નથી આપણે, પણ આપણને પ્રેમ છે. પણ પ્રેમ આપણો અટકી અટકીને આવે છે, મર્યાદિત પ્રેમ છે. અમર્યાદિત જેમ વ્રજભક્તોનો જે પ્રેમ છે, એવો પ્રેમ આપણા હૃદયની અંદર આવતો નથી. એનું કારણ છે અવિદ્યા. લૌકિક અને વૈદિક, લૌકિક અને વૈદિક, અનાવશ્યક લૌકિક અને અનાવશ્યક વૈદિક, એમાં જો મન પ્રભાવિત થઈ જાય તો આપણો જે સ્નેહની જે ધારા છે, સ્નેહનો જે ફુવારો છે, સ્નેહનું જે ઝરણું છે, સ્નેહની જે સરિતા જે છે, એ પ્રેમના સાગર ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચી શકતી નથી. એમાં અટકાવ પડે છે, એટલે અટક પડી જાય છે. હવે એ પ્રશ્ન આપણા મનમાં આવે, એનો આ પ્રશ્ન કેવી રીતે મનમાં આવે એ પણ તમને હું સમજાવું. કેમ કે ઘણીવાર આપણે વિચાર કરતા હોઈએ, મને તો ઘણીવાર વિચાર આવે કે આપણે બધી જ સેવા પ્રણાલિકા પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ, પણ એ સેવા કરીએ પ્રણાલિકા પ્રમાણે પણ, છતાં પણ એ અનુભવ આપણને કેમ થતો નથી. આપણે બંટા ગોલી ઠાકોરજીને ધરી હોય તો જેમ પેલી માજીની વાર્તામાં આવે છે ને, એ માજીની વાર્તા તો કેટલી સુંદર છે. એ માજી પાસે કંઈ જ નથી, અને માજી પાસે જે છે એ આપણા પાસે કંઈ નથી. બસ આ બે વસ્તુને સમજવા જેવી છે. અને એની અંદર તમે જો વિચાર કરો, વાર્તા તમે ખાસ 84 અને 252 ની વાર્તા અને શિક્ષાપત્ર સાથે થોડા કીર્તન અને ભાગવતજી, સુબોધનીજી, આ રીતે તમે જો એનું વાંચન કરશો, આ રીતે તમે એનો સત્સંગ કરશો, આ રીતે તમારી વાણી જે છે એ વાણીને ભગવાનના શ્રી ચરણોમાં જ્યારે સમર્પિત કરશો, તો તમને હૃદયની અંદર જે ભાવ પક્ષ છે, ઉત્તમ શુદ્ધ પ્રેમ, શુદ્ધ સ્નેહ જેને કહીએ છીએ, નિરપેક્ષિત, નિષ્કામ, એટલે ઠાકોરજીની સેવા કોઈ આપણે સકામ રીતે તો કરતા જ નથી. આપણી ફરજ છે, આપણો ધર્મ છે, આપણે કરવી જ જોઈએ. અને એનાથી પ્રભુને જેટલું રીઝાવાય એટલું આપણે રીઝાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ ભાવથી કરતા હોય, પ્રભુ પાસે કંઈ મળે કે ન મળે, જે પણ સ્થિતિ હોય, પ્રભુ કંઈ આપે કે ના આપે, પણ આપણે આપણી સેવા કરવી જોઈએ. પણ એ સેવાની અંદર કંઈક અનુભૂતિ સ્નેહની, જો સ્નિગ્ધ અવસ્થાની જો આપણને થાય,
તો સમજો કે ઠાકોરજીની પૂર્ણ કૃપા આપણા પર થઈ. એના માટે શ્રી ઠાકોરજીની બાલ લીલાની કૃપા કોના પર થઈ? સુરદાસજી પર થઈ. સુરદાસજી પર થઈ અને સુરદાસજીના હૃદયમાંથી એ પદો બધા બહાર પ્રગટ થયા. એ બધા જે પ્રગટ થયા તો પ્રભુની જે બાલ સ્વરૂપ, જે બાલકૃષ્ણલાલ જેને આપણે કહીએ છીએ, બાલકૃષ્ણલાલ એટલે સૌથી પહેલા દિવસનું સ્વરૂપ એટલે બાલકૃષ્ણલાલ કહેવાય. એનાથી થોડા મોટા થયા એટલે શ્રી મુકુંદરાયજી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ કહેવાય. એટલે બાલ સ્વરૂપ બાલગોપાલમાં જે લડ્ડુ ગોપાલ આપણે કહીએ છીએ, બાલગોપાલ કહીએ છીએ, બાલકૃષ્ણજી આપણે કહીએ છીએ, એની અંદર જે સ્નેહ જે છે એ સ્નેહ પ્રભુનો જે વ્રજભક્તો માટેનો સ્નેહ અને વ્રજભક્તોનો પ્રભુ માટેનો સ્નેહ. અહીંયા વ્રજભક્તોમાં શ્રી યશોદાજી, નંદરાયજી વગેરે, નંદાદિક પરિવાર વગેરે અને આસપાસના વ્રજમંડળના બધા જ ગામોમાં જેટલા વ્રજવાસીઓ હતા એ તો આપણે વ્રજભયો મહેરી કે પૂતમાં જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું તો ભગવાનના પ્રાગટ્ય પૂર્વે ભગવાન માટેનો એટલો બધો સ્નેહ હતો પ્રભુ માટે કે ક્યારે શ્રી નંદરાયજીના ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થાય અને અમે દર્શન કરવા જઈએ, એવો એક વિરહ, બાલ વિરહ, શ્રી બાલકૃષ્ણ પ્રભુના દર્શન કરવા માટેનો એક તીવ્ર તાપ. કે જ્યાં સુધી વિરહની અનુભૂતિ નહીં થાય ત્યાં સુધી જે આનંદ જે છે, સંયોગનો આનંદ, એટલે પ્રભુના પાસે જવું, પ્રભુની પાસે બેસવું, પ્રભુ સાથે વાર્તાલાપ કરવો, પ્રભુની સેવા કરવી, પ્રભુની જે અષ્ટયામ સેવા આપણે જે કરીએ છીએ બધી એનો આનંદ આપણને થશે નહીં. એટલા માટે અહીંયા કહે છે કે ચિત્તમાં જે ઉદ્વેગ હોય અને ચિત્તમાં ભોગ અને ઉદ્વેગના કારણે ભગવત સેવાની અંદર આપણને આનંદ ના આવે એટલે આપણી સેવા ક્રિયાત્મક થઈ જાય, કર્મ. સત્સંગ કરીએ તો વાંચી જઈએ પણ એનો અર્થ જે છે, એનો ગંભીર અર્થ જે છે, અભિપ્રાયનો જે અર્થ છે એ આપણને સમજ પડે નહીં. મારે સત્સંગ કરવો છે એટલે કરી લીધો. એ આપણે 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક જે કર્યો એ કર્યો. પણ સત્સંગની અંદર સત્સંગના જે ગ્રંથો જે છે એ ગ્રંથોની અંદર એક એક શબ્દમાં જે મહાત્મ્ય જ્ઞાનથી બ્રહ્મરૂપતા અને શુદ્ધ સ્નેહથી એની અંદર ભગવદ રૂપતા, એટલે એમાં શ્રી પ્રભુના સાક્ષાત સ્વરૂપ એની અંદર બિરાજમાન છે અને એ જ આપણી વાણી દ્વારા પ્રગટ થાય છે અને એ જ વાણી દ્વારા પ્રગટ થઈને કર્ણના માધ્યમથી આપણા હૃદયની અંદર પાછું પધારે છે. અને એ અનુભૂતિ સાથે આપણે જ્યારે ભગવત સેવા કરીએ તો એ સેવા સ્નિગ્ધ સેવા. સ્નિગ્ધ સેવા એટલે ઠાકોરજી માટે દૂધ ઉકાળતા હોઈએ આપણે તો દૂધને ઉકાળતી વખતની જે ભાવ ભાવના, બડી ભાવના, છોટી ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, કુંજ ભાવના વગેરે ઘણું બધું પ્રકાર શ્રી હરરાયજીએ આપણને બતાડ્યો, શ્રી ગોકુલનાથજીએ પણ બતાડ્યો. તો તેવું મનમાં લૌકિક વિચાર ચાલતા હોય કે મનમાં વ્યવહારના વિચાર ચાલતા હોય કે મનમાં બીજા કોઈ વૈદિક યજ્ઞાદિના કોઈક વિચાર ચાલતા હોય અને ભગવાનની સેવા, જ્યારે પ્રભુની સેવા આપણે કરીએ ત્યારે તે સેવામાં મન ના હોય ને બીજી કોઈ અન્ય સેવામાં મન હોય ને આપણે એ સામગ્રીની સેવા કરતા હોઈએ, સાજની સેવા કરતા હોઈએ, તમે તપાસજો તમારા મનમાં કે જ્યારે આપણે સામગ્રીની સેવા કરીએ, વસ્ત્રની સેવા કરીએ, સાજ વગેરેની સેવા કરીએ, માળા પરોવાની સેવા કરીએ, પ્રભુના શૃંગારની સેવા કરીએ, કીર્તનની સેવા કરીએ, તે વખતે તમારું મન એક બાજુ કીર્તન ગાતા હોઈએ અને બીજી બાજુ મન જો બીજામાં ભટકતું હોય, સેવામાં જ જો બીજે મન જતું હોય તો બહુ વાંધો નથી, પણ તે સેવા, કીર્તન સેવા કરો તો કીર્તનમાં જ મન રહે અને કીર્તનના એક એક જે વાક્યો છે, સ્થાયી, અંતરા, અભોગી, સંચારી, એની અંદર જ જો આપણું મન રહે તો સમજજો કે એ ઠાકોરજીએ તે વખતે આપણને ફળ આપ્યું. એટલા માટે બાલલીલા ભગવાનમાં પ્રેમ જગાડનારી છે. બાલ લીલા ભગવાનના સ્વરૂપનો બોધ કરાવનારી છે. બાલ લીલા ચિત્તને ભગવાનના સ્વરૂપમાં નિરુદ્ધ કરનારી લીલા છે, એકાગ્ર કરનારી લીલા છે. અને તમારા પ્રેમના અંદરના જે સ્ત્રોતો જે છે, પ્રભુના માટે પ્રેમ તો હોય જ આપણને, પણ એ પ્રેમ કેવી રીતે કરવો
અને પ્રભુ આપણને કેવી રીતે પ્રેમ કરે છે એ જ્યાં સુધી આપણને સમજ ન પડે ત્યાં સુધી આપણને એનો આનંદ. અણુભાષ્યમાં પણ તમે જુઓ ને કેટલી સુંદર વાત છે. અણુભાષ્યમાં પણ સ્પષ્ટ ત્યાં શ્રી મહાપ્રભુજી પણ લખે છે કે અને આ યોગની અંદર પાતંજલ યોગમાં પણ તમે જો થોડોક ભાવથી બંને રીતે સમજો તો તમને ખ્યાલ આવશે કે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધા. તો તમારું મન કેટલા સમય સુધી ઠાકોરજીની સેવામાં, એક વાત તો નિશ્ચિત માનજો, સાધન છે, પાઠ હોમ હવન દાન પુણ્ય યજ્ઞ વગેરે, પણ શ્રીમદ ભાગવતજીમાં ભાગવત ધર્મની અંદર એક સ્પષ્ટ વાત કરી કે હું આ કોઈ સાધનથી પ્રાપ્ત થતો નથી, હું કેવલ માત્ર સત્સંગથી જ પ્રાપ્ત થઉં છું. અને એ સત્સંગ દ્વારા પ્રોદ્ભૂતા, સત્સંગ દ્વારા પ્રગટ થયેલો જે સ્નેહ છે, સત્સંગથી પણ નહીં. સત્સંગથી શું થશે? સત્સંગના બે વસ્તુ છે. એક તો તમને મહાત્મ્ય જ્ઞાન થશે, તો તિરોહિત મહાત્મ્ય જ્ઞાનની અવસ્થા અવિદવત દશા જેને કહીએ છીએ, પુરુષોત્તમજી લેખવાળા એને અવિદવત દશા કહે છે, એટલે અજ્ઞાની દશા આપણી. અષ્ટાક્ષર લીધો શ્રી એમને ચાચા હરિવંશજીએ, તો અષ્ટાક્ષરથી પણ એમને શ્રી ભગવન મહાત્મ્યનું અને ભગવત ભક્તિનું જ્ઞાન થઈ ગયું. પણ પાછળ જે પેલા બીજો જે વૈષ્ણવ હતો, અને એ વૈષ્ણવે કહ્યું કે હું પણ યમુના જળ પર ચાલુ, તો આપના માટે તો યમુનાજીએ કમલ બિછાવ્યા એના પર પધારી ગયા. પણ પેલા ત્યાં તો એને કોઈ કમળ મળ્યા લઈને ડૂબવા લાગ્યો. એ જે ડૂબવા લાગ્યો ને એ અવિદવત દશા છે. એટલે સાધનોનું પણ જે મહાત્મ્ય જે છે અને સાધનોનું જે ફલ છે એના જ્ઞાનનો અભાવ. તો પછી આપણને મનમાં પ્રશ્ન થાય કે અરે પ્રભુ, મેં આટલા જપ કર્યા, આટલા પાઠ કર્યા, આટલી માળા ફેરવવી, આટલી બધી સેવા કરી, સેવા કરાવી, છતાંય પણ મને કોઈ અનુભૂતિ થતી નથી. તો મને અનુભૂતિ થાય એવી પણ એક કામના થઈ. તમે પ્રભુ પાસે એક ઈચ્છા રાખીને, આકાંક્ષા રાખી, એવી આકાંક્ષાથી પણ ઠાકોરજી મળતા નથી એકદમ. આપણે ઘણી વાર પૂછીએ કે આટલા વખતથી સેવા કરો તમને શું અનુભવ થયો? તો એ અનુભવ કેવો ના જોઈએ. જો ભાગવતના કથાના પ્રસંગો માટે પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રીમદ ભાગવત પ્રસંગ યત્ર તત્રો ન કર્તવ્ય મહાંતશ્ચેદ ભગવત ભક્તા. બહુ જ મહાન ભગવત ભક્તો હોય, તીર્થોનું વર્ષોથી સેવન કરેલું હોય, વર્ષોથી સેવન કરીને એમના ચરણારવિંદ દબાવીને, એમની ચરણની નિષ્ઠા કરીને, એમના ચરણારવિંદનો આશ્રય કરીને, એમના વરદહસ્ત આપણા મસ્તક પર જ્યારે પોતે કૃપા કરીને પધરાવે અને પ્રસન્નતાથી આપણને જે કંઈક સંભળાવે, તો એ આપણી મહાન એમની કૃપા આપણા પર થઈ. તો ભગવાનના અનુભવ માટે પણ ભગવાનની સેવા નહીં કરવી. ભગવાનની સેવા કેવલ માત્ર એમને પ્રસન્નતા થાય એના માટે જ કરવી, ભગવાનને રીઝાવવા માટે કરવી. ભગવાન પોતે પ્રસન્ન થાય, તત્સુખનો વિચાર કરીને, રસસુખનો વિચાર કરીને, ભાવ સુખનો વિચાર કરીને, કુંજાદી લીલા રસ વિશિષ્ટ સ્વરૂપાનુભૂતિ જ્યાં સુધી આપણા હૃદયમાં ન થાય ત્યાં સુધીની એ અનુભૂતિઓ જો પ્રભુ કરાવતા પણ હોય તો એને પચાવવાની તાકાત પણ આપણા હૃદયમાં હોવી જોઈએ. અત્યારે આ પ્રવચન ઠાકોરજીની કૃપાથી સત્સંગના માધ્યમથી આપણે કરી રહ્યા છીએ. અત્યારે કઈ કૃપા થઈ જાય એવું પણ નથી, પણ એ કૃપા પ્રભુએ વ્રજભક્તો પર કેવી રીતે કરી, વ્રજભક્તોએ કૃપાને પ્રભુ પાસેથી કેવી રીતે ઝીલી, પોતાના હૃદયમાં કેવી રીતે રાખી, એ પણ તો સમજવું પડે કે નહીં. અને એના માટે ઉત્તમ સાધન શ્રીમદ ભાગવતજી છે. અને ભાગવતજીને સમજવા માટે શ્રી સુબોધનીજી છે. પણ સુબોધનીજીને સમજવા માટે પણ આગળના જે ગ્રંથો છે એનું પણ જેટલું પણ વ્યાસંગ થાય એટલો એ વધારે આપણને આપણા, જેને આપણે કહીએ ને કે આપણા બુદ્ધિને વધારે સશક્ત કરે છે, એ ભગવદ રસને પ્રાપ્ત કરવા માટે ને ધારણ કરવા માટે. તો આ તો થઈ બધી મહાત્મ જ્ઞાનની વાત, પણ પ્રેમની વાત કેવી છે? મહાત્મ જ્ઞાનની વાત એટલા માટે છે કે આપણને ઇતરાશ્રય ન થાય એટલા માટે.
ઘણીવાર આપણા મનમાં થાય કે આ બધું મહાત્મ જ્ઞાન જાણીને કરવાનું શું? એ અનંત કોટી બ્રહ્માંડના નાયક છે, પોતે પરબ્રહ્મ પરમાત્મા છે, એ સર્વસમર્થ, પોતે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. એમને અનેક પ્રકારના અવતારો ધારણ કર્યા છે. એમનો જે વિરાટ વિભુ સ્વરૂપ જે છે, કે જે સુબોધનીજીના દ્વિતીય સ્કંદની અંદર, તૃતીય સ્કંદની અંદર જેનું વરાહ વિરાટ વગેરેના અનેક પ્રકારથી શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. એ એટલા માટે કે ભગવાન જ સર્વોપરી છે, એનાથી બીજું કોઈ છે નહીં. એમની વિભૂતિ સ્વરૂપે બધા જ પ્રગટ થયા છે. મહાનારાયણ ઉપનિષદ, નારાયણ ઉપનિષદના એ જ્યારે આપણે મંત્રો એનું જ્યારે અધ્યયન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે. પણ એ અધ્યયન થઈ ગયા પછી પણ સુરદાસજી શું લખે છે? ખાટી છાછ કહા રુચિ આવે, સૂર ખવૈયો ઘી કો. કે પ્રભુ આ બધી વાત તો અમે ઘણા જન્મોથી, જે ભગવત ભક્ત આપણે ન કહી શકીએ, આપણને તો પૂર્વજન્મનું જ્ઞાન છે, આપણે કેવી રીતે કહી શકીએ કે અમે ઘણા જન્મોથી આપણે? હા, પણ એટલું નિશ્ચિત છે કે આપણે પુષ્ટિજીવો છીએ. પુષ્ટિ પ્રભા મર્યાદા ભેદના જે લક્ષણો જે આપ્યા અને એની ટીકાઓ આપણે જ્યારે વાંચીએ તો આપણને ખ્યાલ આવે. પણ આપણે પણ અનંત જન્મોથી વિખૂટા પડેલા જીવો છે. ગદ્ય મંત્ર વિચાર કરો છો, પહેલી વાત છે હે ને, કે હજારો વર્ષોથી ગદ્ય મંત્ર તો બોલાય નહીં અને અપરસમાં જ બોલાય, અને એ પણ એકાંતની અંદર જ લેવો જોઈએ. જીવનમાં બ્રહ્મસમન લીધું હોય, ગદ્ય મંત્ર લીધો હોય, તો જીવનમાં એકવાર 10,000 વાર પૂરો કરવો જોઈએ, એટલે મંત્ર સિદ્ધ થઈ જાય છે. પણ એ મંત્ર સિદ્ધ ભગવાનની કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થાય. આપણા સ્વબલથી તો કંઈ થતું જ નથી. કેમ કે ત્યાં હજુ તમે વિનતી વગેરેના જે પદો છે, આશ્રયના જે પદો છે, મહાત્મ્ય આદિના જે પદો છે, એની અંદર પણ તમે જુઓ તો કે બુદ્ધિ બલકો નાહી ભરોસો, અમારી બુદ્ધિ પર અમને કોઈ ભરોસો નથી. અભી બોલા અભી પોક, આપણા બધાની આવી દશા છે. તો ભરોસો ક્યાં છે? દ્રઢઈ ચરણ ન કેરો, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની અંદર, એ ચરણારવિંદની અંદરના જે ચિહ્નો છે, જેની મેં વાત આગળ પણ આપને બહુ સ્પષ્ટતાપૂર્વક કરેલી, કે ચરણ ચિહ્ન વર્ણનમ નામનો શ્રી વલ્લભજીનો, કાકા વલ્લભજીનો જે ગ્રંથ છે, આપશ્રીએ બ્રજભાષાની અંદર બહુ જ સુંદર લખેલો છે. અને ભગવાનના ચરણમાં રહેલા જે ચિહ્નોમાં રહેલા જે ભગવદ લીલાના જે રસો છે, એ રસોને આત્મસાત કરવા માટે એ કયા રસો? કે ચકૈરી ચરણ સરોવર, જહાં નહીં પ્રેમ વિયોગ, જહાં ભ્રમ નિશા વ્યાપત નહીં, જહાં સાયર કો સુખયો. સુરદાસજીના હૃદયની અંદર કેવું થયું હશે જ્યારે આપનો લીલા પ્રવેશ થવાનો સમય થયો અને શ્રી ગુસાઈજીએ પૂછ્યું ને કે હવે અત્યારે આપનું મન ક્યાં છે? વાર્તાજી વાંચજો. પણ એક વાત તમને કહું, વાર્તા પણ વાંચો તો એને કોઈ સમજાવનાર બહુ સુંદર, શુદ્ધ હૃદયથી અને પ્રેમથી, નિરાતથી એક એક પંક્તિઓ ખોલી ખોલીને કોઈક આપણને સમજાવે, અને એવી કૃપા જ્યારે પણ આપણા પર થઈ જાય તો આપણા ચિત્તનો બધો જ ઉદ્વેગ જેટલો પણ છે બધો નીકળી જાય. તો સુરદાસજી તો આખા જીવન સુધી, નાનપણથી જ્યારે પિતાનું ઘર છોડ્યું ત્યારથી લઈને છેક આ પોતે જ્યાં લીલા પ્રવેશ થયો આપનો, ત્યાં સુધી તો કેવલ માત્ર ભગવાનની લીલામાં જ એમનું ચિત્ત હતું. અને પછી તો શ્રી મહાપ્રભુજી પ્રાપ્ત થયા અને એમને કૃપા કરી, વરણ કરીને આ વ્રજ ભયો મહેરી કે પૂત જબય હે બાત સુની, એ વધાઈ જ્યારે એમના હૃદયમાંથી પહેલી વાર જ્યારે નીકળી અને ભગવાનના પ્રાગટ્ય લીલાનો અનુભવ જ્યારે એમને થયો, ત્યાંથી માંડીને છેક ચકઈ ચલ ચરણ સરોવર અને દ્રઢઈને ચરણ કેરો, એ આખી કીર્તનની યાત્રા છે. આખી એમના ચિત્તની, એમના મનની, એમના અંતઃકરણમાં ભગવદ અનુભૂતિ સદાના માટે એક રસ થઈને, તલ્લીન થઈને ભગવદ રસનો એમને અનુભવ કર્યો. તો મૂળ વાત આપણે બાલ લીલા પર જે આજે કરી રહેલા, તો ભગવાનનું જે સ્વરૂપ છે સવારનું, એટલે મંગળાના રાગો બધા આવે. પછી બાલ લીલા પણ ભગવાનની છે. તો ભગવાન નાના હતા, બહુ જ એકદમ જેને કહીએ ને કે મીઠું ગોપાલ જેને આપણે કહીએ, એવા નાના જગુલી ટોપી ધારણ કરીને, તનિયા ટોપી ધારણ કરીને આ પોતે
યશોદાજીની રોહિણીજીની ગોદમાં ખેલે ત્યારે પણ યશોદાજીનો એક સ્વભાવ હતો, ભગવાનનો પણ એક સ્વભાવ હતો. અને શૃંગાર પ્રિયા, હા, ભગવાનને શૃંગાર ધારણ કરવાનું, વસ્ત્ર, શૃંગાર સામગ્રી અને કીર્તન. ઠાકોરજીને સુંદર સુંદર જગુલીઓ, એટલી બધી પ્રકારની સુંદર નાની નાની બાલ ભાવની જે જગુલીઓ આપણે જયારે બાલકૃષ્ણલાલ પ્રભુને આપણે ધરાવીએ એટલો સુંદર લાગે, આપણને આનંદ આવી જાય. અને નિપટ બાલ ભાવ એકદમ. એમાં પણ જયારે તનિયાભેર જયારે આપ ઠાકોરજી જયારે જગુલી અને તનિયા અથવા તો તનિયા ઠાકોરજી ધારણ કરે એ એકદમ નિપટ બાલ ભાવ. એમાં પ્રણાલિકામાં લખે છે શ્રી મહાપ્રભુજી ગોસાઈજીની જે પ્રણાલિકાઓ બધા ઘરોમાં, 7 ઘરોમાં છે, એમાં બાલકૃષ્ણલાલની જે પ્રણાલિકા છે સુરત શ્રી બાલકૃષ્ણ પ્રભુની, એમાં તો કેવું સુંદર લખેલું છે કે યહાં પ્રભુન કો નિપટ બાલ રૂપ જાનનો. ઠાકોરજીનો એકદમ બહુ જ નાનું કોમલ, એકદમ, પણ એટલું કોમલ હોઈને પણ આપણા નેત્રોની જે છટા અને નેત્રમાં જે કાજલ કરેલું હોય, શ્યામ મસીબિંદુ ધારણ કરેલા હોય, કેસર આદિ લલાટ આખું આપને કસ્તુરીનું તિલક વગેરે કર્યું હોય, કંઠાભરણ ધરેલા હોય, વગનખા ધરેલા હોય, હાર હમેલ, નાના નાના એકદમ, કે જેથી પ્રભુને બહુ ભારે પણ નહીં ધરવા. એટલે અત્યારનો શૃંગાર તમે વિચાર કરો ને તો બહુ જ હલકો શૃંગાર હોય એકદમ. ટોપી હમણાંના તો બાલકૃષ્ણલાલ બધું ટોપી જ ધરે. અને લડ્ડુ મોદક આ પોતે આરોગે. એટલે આ મનોહરના લાડુ, મનમનોહરના લાડુ, બુંદીના લાડુ, ઘાસના લાડુ, સેવૈયાના લાડુ, આ બધા લાડુઓ હોય છે ને બધા એ ખૂબ ગમે. અને ઠાકોરજીની જલેબી, જલેબી ઠાકોરજી મુખારબિંદમાં, એટલે હજી દાંત પણ ઉગ્યા નથી એવું નાનું એકદમ. તમે એમને બાલ ગોપાલ કહો, લડ્ડુ ગોપાલ કહો, મીઠું ગોપાલ કહો, આ બધા નાના નાના એકદમ હુલામણા નામો ઠાકોરજીના. અને તમે વિચાર કરો યશોદાજીને ઠાકોરજીને ગોદીમાં લઈને ખેલાવાનો કેવો આનંદ આવતો હશે, કેવો આનંદ આવતો હશે. યશોદાજીના મનમાં દુવિધા સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી લખે છે. જો આટલું આપણે બોલીએ છીએ એમાં પણ આપણને આટલો બધો આનંદ આવે, તો એ જે ઘરના ઠાકોરજી જે પણ બિરાજતા હોય, જે ઠાકોરજી બિરાજતા હોય, પણ અત્યારે ચાહે શ્રીનાથજી પણ બિરાજતા હોય કે ઠારાસુર બિરાજતા હોય તો પણ બાલ લીલા જ છે ઠાકોર. વિચાર મનમાં શું કરવો. એટલા માટે પ્રણાલિકાની પુસ્તકમાં હંમેશા લખે છે કે સો મન મેં ભાવના કરી કે ये સેવા કરની. જારીજી ભરીએ તો જારીજીની ભાવના કરવી, સામગ્રી સિદ્ધ કરીએ તો સામગ્રીની ભાવના કરવી. આ બધું કેમ લખ્યું? ઠાકોરજીનો થાળ સાનીએ તો એ તે વખતે પણ શ્રી સેવા શ્લોકની અંદર આખો બધો પ્રકાર બતાડ્યો છે. એ પ્રકારની વ્રજ ભક્તોની બધી ભાવનાઓ કરવી. ઠાકોરજીને જગાડીએ તો જગાડવાની ભાવનાઓ કીર્તનોમાંથી જ પ્રાપ્ત થશે. એના માટે એને જાણવાનું સાધન શું? તો કે કીર્તન. અને એક પ્રિય વૈષ્ણવ એટલું ધ્યાન રાખજો કે બાલ ભાવ જો સિદ્ધ થઈ ગયો તો સખ્ય ભાવ ને માધુર્ય ભાવ આપોઆપ હૃદયની અંદર પ્રગટ થશે. એટલા જ માટે બાલ ભાવ, બાલ સખ્ય ભાવ અને બાલ માધુર્ય ભાવ. શિક્ષાપત્રની અંદર, દ્વિતીય શિક્ષાપત્રની અંદર બાલ માધુર્ય ભાવનું વ્રજભક્તોનું જે વર્ણન લખેલું છે શ્રી હરિરાય મહાપ્રભુજીએ, એ વર્ણન લખેલું નથી. એ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કૃપા કરીને પોતાના હૃદયની અંદર એ અનુભવ આત્મસાત કરી અને તન મનસ્ક થઈને એ જ્યારે લીલાઓ જ્યારે આપણા હૃદયની અંદર ચાલતી અને એ જ્યારે પત્ર ગોપેશ્વરજીને લખ્યો, એ શિક્ષાપત્ર પણ અત્યારના આ દિવસોમાં ખાસ વાંચવું જોઈએ. તમારા હૃદયની જે ભાવનાઓ છે હું થોડી આજે પ્રગટ કરું છું. એ બાલ ભાવ યશોદાજી ક્રોડની અંદર, ભાષ્યમાં પણ તમે જુઓ, હવે ના કે ભાષ્ય એટલે તો આપણને કેટલું બધું ભારે ભારે લાગે. ઘણું ભાષ્યમ એટલું કહેતા તો અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ને આ બધું આવે, પણ એની અંદર પણ યશોદોત્સંગલાલિતમ નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગલાલિતમ પૂતના સુપય પાનમ રક્ષિતા શેષ બાલકમ. આ શ્રી ગુસાઈજીનો જે શ્લોક પોતે
ભાષ્યમાં લખ્યો પોતે. એમાં બાલકૃષ્ણ પ્રભુને આપે પોતે દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે યશોદાજીની ક્રોડની અંદર યશોદાજીના નિપટ વાત્સલ્ય ભાવ, એના માટે બહુ સુંદર સઘન ઘન માધુરી રસ ચિંતન કરત શ્રી યશોદાનંદ કુલાલ. પ્રભુ પોતે યશોદાજી અને નંદરાયજીને પ્રેમ આપવા માટે એમના હૃદયની અંદર પોતે પ્રેમ રૂપે ત્યાં પોતે સ્થાપિત થઈ, પોતે પ્રેમ સ્વરૂપે પ્રગટ થઈ અને એમના હૃદયમાંથી પ્રેમ સ્વરૂપે બહાર પ્રગટ થઈ અને લાલનને પોતે પ્રેમ આપ્યો. નંદરાયજી યશોદાજીના હૃદયની અંદર ઘણી યશોદાજીના પ્રેમની વાત આપણને જે કીર્તનોમાં જ ખબર પડે, બાકી તો આપણને જ્ઞાન થાય જ નહીં. કેટલો બધો સ્નેહ! એમ નંદ મહોત્સવ જે થયો એ નંદ મહોત્સવમાં શું ને શું લૂંટાવ્યું નથી. ત્યાં સુખદેવજી મહારાજને પણ કેવું પડ્યું કે નંદસ્તુ મહામના, ભાગવતકાર કહી રહ્યા છે કે અમારા નંદરાયજી આજે મહામન થઈ ગયા. જેને જે માંગ્યું એનાથી પણ સવાયું, દોડ્યું અને બમણું આપ્યું, 4 ગણું આપ્યું. અને એ આખા વર્ષ સુધી, 1 વર્ષ સુધી એ આનંદ એમના હૃદયમાં રહ્યો. હવે એની ઝલક પણ જો આપણને જો પ્રાપ્ત થઈ જાય. નંદ મહોત્સવ વાળા શ્રી બ્રજભૂષણજી મહારાજ થયા, આંખોલીના ઘરમાં તૃતીય ગ્રહમાં થયા. એમને નંદ મહોત્સવનો સાક્ષાત લીલાના દર્શન એમને પોતે થયા અને પોતે નંદ મહોત્સવમાં પોતાનો દેહ ત્યાં કમલ ચોકમાં પધરાવી અને સાક્ષાત ગોલોક ધામમાં જઈને પાછા પધાર્યા. એવા એવા શ્રી વલ્લભકુલ આગળ થઈ ગયા. આજે તો આ નંદ મહોત્સવ પર ચર્ચા થાય, કેમ કે નંદ મહોત્સવ જે છે બાલ લીલાનો પહેલો ઉત્સવ છે. બાલ લીલાના ઉત્સવ કયા? બાલ લીલાને આપણે કેવી રીતે સમજી શકીએ? તો કે બાલ લીલા નાલચ્છેદનથી ચાલુ થાય છે અને એનું પહેલું પદ કયું કે વ્રજ ભયોમાં હેરી કે પૂત. અને એ 15 ટૂંક આપણા હૃદયની અંદર આવી જાય તો એ 15 ટૂંક બધી જ આપણા હૃદયની અંદર આત્મસાત જો થાય તો વ્રજભક્તોનું જે સ્નિગ્ધ માનસ જો શાંતિથી જે સ્નેહ પરકનું, સ્નેહથી ભરપૂર, સ્નેહથી બિલકુલ આપ્લાવિત, સ્નેહથી એકદમ તરબોળ એવું જે માનસ છે, એ માનસને કર્ણ દ્વારા શ્રવણ કરી હૃદયની અંદર પધરાવી અને તદ દ્વારા અંતઃકરણની અંદર આપણે જો ધારણ કરીએ તો આપણું અંતઃકરણ બાલ લીલામય થઈ જાય. અન્ય સ્મૃતિઓ જેટલી પણ છે એ તત્કાલ દૂર થઈ અને ભગવાનના શ્રી ચરણારવિંદ, ભગવાન શ્રી બાલકૃષ્ણ પ્રભુના શ્રી ચરણારવિંદની અંદર આપણું મન, સંતપ્ત જે મન, લૌકિક અને વૈદિકના જે સંતાપો, લૌકિકમાં આ બધા સગાવાલા બધા જે બધા કયા ઈષ્ટબંધુ વગેરે, અને વૈદિકમાં દેવતાઓના જે તાપો જે છે એ બધા ધીરે ધીરે દૂર થઈ અને ભગવાનના ચરણારવિંદની સંચરિત ગતિ, ચરણારવિંદની ધર્મી સ્વરૂપ શ્રી ગિરધરજી મહારાજ, ધર્મી સ્વરૂપ શ્રી ગિરધરજી મહારાજ એમને પ્રેંખ પર્યંક શયનમ ચિરવિરહ તાપ. મને ઘણી વાર એમ થાય છે કે આ પલનાનું આ જે રહસ્ય જે છે, શ્રી ગુસાઈજીએ રેંડા બ્રહ્મચારીને આ જ્યારે સમજાવ્યું અને એ રસ જ્યારે એમને પોતે હૃદયની અંદર ધારણ કર્યો અને પછી રસમાં જ એમનો દેહ છૂટી ગયો અને ભગવાનની જે બાલ લીલાની જે મધુર નિકુંજો જે હતી, આપ્લાવિત નિકુંજો જે હતી, સુફલિત નિકુંજો જે હતી, દ્વિદલિત નિકુંજો હતી, એની અંદર એમનો દેહ પ્રવેશ થઈ. વાર્તા તમે વાંચશો શાંતિથી અને એને વાગોલશો તો તમને ખ્યાલ આવશે. એટલા માટે બાલ લીલા શ્રી મહાપ્રભુજીએ પહેલી કૃપા, અષ્ટશાખાઓમાં સૌથી પહેલા કોણ? સુરદાસજી. એટલે કહ્યું ને, સ્પષ્ટ કહ્યું કે સુર કે કહા ગયા થે કછુક ભગવત લીલા ગાવ. તો કે પ્રભુ આપે તો આજ્ઞા કરી, પણ કેવી રીતે ભગવત લીલા ગાવ? મને તો કોઈ અનુભૂતિ થતી જ નથી. મો સમ કોન કુટિલ ખલ કામી, આ બધું કહ્યું એમને. તો મહાપ્રભુજીને ગમ્યું નહીં.
મહાપ્રભુજીને આનંદ ન થયો. અરે આ બધા પદો તો બધા ગવાય જ છે, બધા એ તો ઠીક છે, એવા તો આપણે છીએ જ, પણ જે ગાવા જેવું પોતાના મનને કૃષ્ણ લીલાની અંદર સંયુક્ત કરવું અને એ લીલાઓની અંદર આપણા મનને આત્મસાત કરવો અને એ લીલાઓનો અનુભવ હૃદયની અંદર કીર્તનોના માધ્યમથી, પદોના માધ્યમથી આપણે જ્યારે કરતા, એ કલા જ્યારે શીખી જઈએ, એ શબ્દ કલા, એ સ્વરની કલા, એ પંક્તિની કલા અને સ્થાયી અંતરાસ્થાયી અને સંચારીના ભોગની સંગીત કલા, આ કલાઓ જે સંગીતની અંતર્ગત જે કલાઓ છે એમાં જે કલાઓ છે એ બધી કલાઓ ઠાકોરજી કૃપા કરીને 64 કલા પ્રવીણ છે શિવ ઠાકોરજી તો, અને એ જો પોતે કૃપા કરીને એક છાંટો પણ જો આપણને આપી દે તો પણ આપણું મન એકદમ પ્રસન્ન પ્રફુલ્લિત થઈ જાય.